સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ જો કોઈ વસ્તુનો ડર લાગતો હોય તો તે હતું ટાઈમ ટ્રાવેલ પેરેડોક્સનું. સ્ટીફન હોકિંગ ડરતા હતા કે ક્યાંક એવું ના થઈ જાય કે ભવિષ્યથી કોઈ સમયયાત્રી સમય યાત્રા કરીને આપણા સમયમાં આવીને આપણી દુનિયાને નષ્ટ ના કરી નાખે. સ્ટીફન એ તો માનતા હતા કે સમય યાત્રા થઈ શકે છે અને ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ આ ત્રણેય કાળમાં જઈ શકાય છે. સ્ટીફન હોકિંગનું માનવું એમ હતું કે ભૂતકાળમાં સમય યાત્રા કરવાથી દુનિયા ખતમ થઈ શકે છે. જો કોઈએ ભૂતકાળમાં 1 મિનિટ સમય યાત્રા કરી લીધી તો આ દુનિયા ખતરામાં પાડી શકે છે. તમારામાંથી ઘણા લોકો એમ કહેશે કે 1 મિનિટ ભૂતકાળમાં જવાથી દુનિયા ખતરામાં કઈ રીતે પડી શકે છે. તો ચાલો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે એક વૈજ્ઞાનિક જે સમય યાત્રા ઉપર રિસર્ચ કરતો હોય અને વૈજ્ઞાનિક એમ વિચારતો હોય અને ભૂતકાળમાં જઈને કોઈ છેડછાડ કરું તો મારા વર્તમાનમાં અસર થાય છે કે નહીં. એ વૈજ્ઞાનિકે એવું સમય યાત્રા મશીન બનાવી લીધું હોય કે જે સમય યાત્રા કરવામાં 1 મિનિટ પાછળ લઈ જાય અને વૈજ્ઞાનિક તેના દ્વારા બનાવેલા સમય યાત્રા મશીનથી 1 મિનિટ પાછળ જતો રહે અને પોતાની જાતને જોવે અને જોતા જ એ ભૂતકાળના પોતાને બંદૂકથી ગોળી મારી દે ને પોતાની હત્યા કરી દે તો વર્તમાનમાં શું અસર થાય? તો વર્તમાનમાં એના સમય યાત્રા કરવાથી 1 મિનિટ પહેલા એનું મૃત્યુ થઈ ગયું છે. પણ સવાલ અહીં એમ આવે છે કે વૈજ્ઞાનિકને માર્યો કોને? હવે તમે બોલશો કે એને જાતે જ 1 મિનિટ સમય યાત્રા કરીને. તો અહીં ફરીથી સવાલ થાય છે કે વૈજ્ઞાનિક સમય યાત્રા કરીને પોતાને ગોળી મારે છે ને મરી જાય છે. તો વૈજ્ઞાનિક સમય યાત્રા કઈ રીતે કરી શકે છે? અને તો એ સમય યાત્રામાં પાછળ જ નહીં જઈ શકતો તો 1 મિનિટ પાછળ જઈને પોતાની જાતે ગોળી કઈ રીતે મારી શકે છે? અને એને પોતાની જાતે ગોળી નહીં મારી તો ગોળી કોને મારી ને એ કોણ હતું જેણે તેને માર્યો? આપણું બ્રહ્માંડ અમુક સિદ્ધાંતો પર કામ કરે છે. બ્રહ્માંડના પોતાને અમુક નિયમો છે જે તોડી નહીં શકતા. બ્રહ્માંડમાં કોઈ પણ ઘટનાને ઘટતા પહેલા કોઈ કારણનું હોવું જરૂરી છે. કારણ વગર કોઈ પણ ઘટના નથી ઘટી શકતી. એવી જ રીતે ભૂતકાળમાં જઈને વસ્તુઓને બદલી નથી શકતા, કેમ કે ભૂતકાળમાં સમય સાથે કોઈ પણ છેડછાડ કરી તો એવામાં આપણે બ્રહ્માંડના નિયમોને તોડી દેશું અને આપણે બ્રહ્માંડના નિયમો તોડીએ એ શક્ય નથી ને આવું સંભવ થાય તો આંખ દુનિયા ખતરામાં આવી શકે છે. પેલા સવાલની વાત કરીએ તો એ કોણ હતું જેને વૈજ્ઞાનિકને માર્યો? હવે તમને વાત સમજાશે કે જે વૈજ્ઞાનિક મરી ગયો છે તે ઘટના ઘટી ગઈ છે, પણ આ ઘટના ઘટવાનું કારણ શું છે એ નક્કી જ નથી. જેમ મેં પેલા વાત કરી કે આ બ્રહ્માંડમાંનો નિયમ છે કે કોઈ પણ ઘટના ઘટવાનું કોઈ ના કોઈ કારણ હોવું જોઈએ. આને કોઝ એન્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે. સમયમાં પાછળ જવું એ ઇફેક્ટને જન્મ આપે છે પણ કોઝ ખતમ થઈ જાય છે. આ બધું એક દાદાજીના પેરાડોક્સ જેવું છે. મતલબ કે તમે સમય યાત્રા કરીને તમારા દાદાજી જોડે જતા રહો હો અને તમારા દાદાજીની ત્યાં નાના છે ને તમે કોઈ કારણથી તમારા દાદાજીને મારી નાખ્યા ત્યારે જ તમારા દાદાજીનું મૃત્યુ નાનપણમાં થઈ ગયું. તો તમારા પપ્પાનો જન્મ કઈ રીતે થયો? જ્યારે તમારા પપ્પાનો જન્મ નથી થયો તો તમારો જન્મ કઈ રીતે થયો? તો ફરીથી એક ઇફેક્ટનો જન્મ આપશો વગર કોઝનો. જેને તમારા દાદાજીને માર્યા એ કોણ હતું? જો સમય યાત્રા કરી શકતા હોત તો વસ્તુઓને બદલી નથી શકાતી, તો શું ભૂતકાળમાં સમય યાત્રા કરી શકાય? અને આ જ સવાલ સ્ટીફન હોકિંગમાં મગજમાં આવ્યો. એમને આ સવાલનો જવાબ મેળવવા માટે એક વિચિત્ર પ્રયોગ કર્યો. એમને એક પાર્ટીનું આયોજન કર્યું જેના ભવિષ્યમાંથી આવનારા બધા સમય યાત્રીઓને બોલાવવામાં આવ્યા. પ્રયોગ એવી રીતે હતો કે સ્ટીફન હોકિંગ એ ખાવા પીવાનું બધું સમય યાત્રીઓ માટે બનાવ્યું હતું. બધા સમયયાત્રીઓને 12 વાગ્યાનો ટાઈમ આપવાનો આપ્યો હતો. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી સ્ટીફન હોકિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું પણ એમને પાર્ટી શરૂ થવાના પહેલા નિમંત્રણ કોઈને આપ્યું ન હતું. પાર્ટી શરૂ થવામાં બસ થોડો જ સમય બાકી હતો. સ્ટીફન હોકિંગની નજર ઘડિયાળ તરફ અને સામે દરવાજ પર હતી. એનાથી સમય યાત્રી આવવાના હતા. જેવા જ 12 વાગ્યા એવું જ સ્ટીફન હોકિંગની નજર દરવાજા પર જ હતી. થોડો સમય વીતે છે પણ એમનું પાર્ટીમાં કોઈ નથી આવતું.
જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે સમયયાત્રીને બોલાવવા માટે ઇન્વિટેશન કાર્ડ આવે છે, જેને ઇન્ટરનેટ પર પણ મૂકવામાં આવ્યા. એ પાર્ટી કાર્ડ આજે પણ નિમંત્રણ પત્રિકા જારી છે અને તમે ભવિષ્યમાં સમયયાત્રા કરી શકો તો દુનિયામાં મહાન વૈજ્ઞાનિક તમારી રાહ જોવે છે. તમે એમની પાર્ટીમાં જશો કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો. જો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરજો ને શેર કરજો.